તારીખ 27 મે 2026 એ દિવસે અમદાવાદના એક નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણને અમદાવાદની ગરમી કંઈક વધારે જ લાગી જાય છે, એટલે એમને યાદ આવે છે કે એમની જોડે એક લાયસન્સવાળી ગન પણ છે, જેનાથી એ નાના માણસોને દબાઈ શકે છે. પણ એમને ક્યાં ખબર હતી કે આ જોશમાં કરેલા ધડાકા એમને લોકઅપ સુધી લઈ જશે. જે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની પાછળની હિસ્ટ્રી પણ કંઈ સારી નથી, એના પર પણ વાત કરીશું. આ અશોકસિંહ ચૌહાણે કેમ આટલા ધડાકા કર્યા જાણીશું આજની ક્રાઇમ સ્ટોરી. આજથી લગભગ 1 વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા હિતેશ ભારભડિયા અને અમિત પટેલ એક ધંધો કરવા નીકળે છે. એમને અમદાવાદમાં એવી જગ્યાની જરૂર હતી જે જગ્યા એકદમ પોર્સ હોય, જેના લીધે એમનો આ સ્ટોલ લગાવવાનો ધંધો એકદમ ઉપડી જાય. પહેલાં તો આ લોકો બહુ જ ફરે છે, પછી એમને એક જગ્યા પણ મળી જાય છે, જે જગ્યા નહેરુ બ્રિજની પાછળ આવેલા ઝાંસીના રાણીના બસ સ્ટેન્ડની પાછળ હતી. જે જગ્યાની આજુબાજુ પૂછપરછ કરતા આ બંને જણાને ખબર પડે છે કે આ જગ્યા એક નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની છે. તો આ બંને જણા અશોકસિંહ ચૌહાણને કોન્ટેક્ટ કરે છે, પણ એમને કોઈ અંદાજો નહોતો કે આ નિવૃત્ત ડીવાયએસપીની જમીન એ પણ કબજો કરેલી છે. પણ ત્યાં સુધી આ બંને જણા એને 1.5 કરોડ અને 30 લાખ જમીનનું ભાડું પણ આપી દે છે અને ત્યાં સ્ટોલ બનાવવાના ચાલુ કરી દે છે. જેમાં હિતેશ ભારભડિયા અને અમિત પટેલનું આ જગ્યાને લઈને બહુ મોટું પ્લાનિંગ હતું. આ જગ્યાને એમણે એક નવું નામ આપ્યું હતું, નહેરુનગર પાથરણા બજાર, જેની અંદર આ લોકો સ્ટોલ બનાવવાના ચાલુ કરી દે છે. જ્યારે આજુબાજુના લોકોના સ્ટોલની ખબર પડે છે તો આજુબાજુના લોકો પણ અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરી દે છે. સ્ટોલ જ્યાં સુધી બનતા હતા ત્યાં સુધી બધાને એવું જ લાગતું હતું કે એમના પૈસા ક્યાંય જાય નહીં. પણ અચાનકથી એએમસી એક નોટિસ ફટકારે છે. એની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ક્લિયર કહેવું હતું કે આ જેણે પણ આ બાંધકામ કર્યું છે તરત જ હટાવી દે અને આ બાંધકામ ઇનલીગલ છે. જો તમારી જોડે આ જમીનના માલિકીના રાઇટ્સ છે તો એ તરત જ સબમિટ કરો. આ નોટિસ મળતા હિતેશ ભારભડિયા, અમિત પટેલ તરત જ એ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણને કોન્ટેક્ટ કરે છે. ત્યારે કહેતા હોય છે કે એએમસી પરમિશન નથી આપતી અહીંયા સ્ટોલ બનાવવાની, તમે ફટાફટ માલિકીના રાઇટ્સ આપો તો અહીંયા એએમસી પરમિશન આપે. ત્યારે અચાનકથી આ નિવૃત્ત ડીવાયએસપીની આંખો ખોલે છે. એ તરત જ કહે છે કે તમે અમારી જગ્યા ફટાફટ ખાલી કરી દો. પણ આ લોકો આ જમીન કેવી રીતે ખાલી કરતા? કારણ કે આ લોકોએ હદથી વધારે આ જમીનની અંદર પૈસા નાખી દીધા હતા. આના ચાલતા આ લોકો 27 મે 2026ના દિવસે એક મીટિંગ કરે છે, એ પણ એ જ જમીન ઉપર. ત્યારે આ નિવૃત્ત ડીવાયએસપીનો પારો અમદાવાદના ટેમ્પરેચર કરતાં પણ હાઈ હોય છે. એની ઓડી કાર લઈને એમના છોકરા સાથે અને સાથે એક લાયસન્સવાળી ગન લઈને પહોંચે છે. જેની અંદર પહેલાં તો વાતોચીતો થાય છે. ત્યારે એમની છોકરી ગન કાઢે છે અને આ નિવૃત્ત ડીવાયએસપી ગન કાઢે છે. પછી એ નિવૃત્ત ડીવાયએસપી 5 રાઉન્ડ ફાયર કરે છે, જેની અંદર કોઈને ગોળી વાગતી નથી. પણ આ નિવૃત્ત ડીવાયએસપીને ખબર નથી કે આ બધું જ એક વિડીયોમાં રેકોર્ડ થઈ રહ્યું છે, જેની અંદર આ નિવૃત્ત ડીવાયએસપીને કદાચ એના જૂના પોલીસ સ્ટેશનના દિવસો આવી ગયા છે. તમે એકવાર આ વિડીયો જુઓ. બરોબર વાત કર. ઉભો થઈ જાય, ગાડી લઈને બહાર ફટાફટ બહાર કાઢ. બહાર કાઢ મુન્ના, તને કહું છું. હે ને, તારે બેવાનું છે. હારે તું ફટાફટ બહાર નીકળી જા. હે, મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે, ફટાફટ ગાડી ચાલુ કર, ને તને ભડાકા થશે. તને કહું છું ભાઈ. હે, એ ભાઈ જેને હું મારી જગ્યા છે, તું માસ્ટર બહાર જતો રે. ફટાફટ બહાર ગાડી ચાલુ કરી નાખ. તું તો અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું. ઉઠાય ફટાફટ ગાડી. જ્યારે આ ફાયરિંગની વાત સેટેલાઇટ પોલીસને ખબર પડે છે તો સેટેલાઇટ પોલીસ ફટાફટ એ જગ્યા પર પહોંચી જાય અને માહોલ શાંત કરાવતી હોય છે. ત્યારે આ નિવૃત્ત ડીવાયએસપી કહે છે કે ફાયરિંગ તો થશે જ. આ ડીવાયએસપી મૂળ તો યુપી બિહારથી બિલોંગ કરે છે, જેના અંશો તમને એમની વાતોમાં ક્લિયર દેખાશે. જ્યારે સેટેલાઇટ પોલીસ અમને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો આ એક નિવૃત્ત પોલીસ ઓફિસર હતા, એટલે આમને થોડી વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આમને એસી રૂમમાં રાખવામાં આવે છે. પણ એ સેટેલાઇટ પોલીસને ખબર નહોતી કે આ જે એસીની ઠંડક છે એમના પારાને લો નહીં કરી શકે, એમનો પારો એકદમ હાઈ જ રહેવાનો છે. આ જ્યારે એસી રૂમમાં બેઠા હોય છે ત્યારે આ જીદ કરે છે કે મારે મીડિયા સમક્ષ વાત કરવી છે. જ્યારે સેટેલાઇટ પોલીસ એમને મીડિયા સમક્ષ લઈ જાય છે
ત્યારે આ કંઈક આવું કરે છે. અને મારી ફરિયાદ લીધી નથી, બરાબર? શું કેવું? મારી ફરિયાદ લીધી નથી. ગુંડાઓ મારી જમીનમાં ઘૂસી ગયા છે. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે. ત્યાં પોલીસ જેના ચાલતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમને એસી રૂમમાંથી કાઢીને લોકઅપમાં નાખી દે છે. આ ડીવાયએસપીની પહેલાંની હિસ્ટ્રી પણ કંઈક ગરમીવાળી જ રહી છે. જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે બધા લોકડાઉનનું પાલન કરતા હતા, ત્યારે આ માણસ બર્થડે સેલિબ્રેશન કરતો હતો, એ પણ જાહેરની અંદર. જ્યારે પબ્લિકે આનો વિરોધ કર્યો ત્યારે આણે આવું કીધું કે CR પાટીલ પણ એનો બર્થડે સેલિબ્રેટ કરે છે, તો હું કેમ ના કરું. આ તો થઈ કોરોનાની વાત, પણ આ ઓફિસર એટલો ગરમ મિજાજનો છે કે જ્યારે આ ફરજ બજાવતો હતો પોલીસની અંદર ત્યારે એણે સિનિયર અધિકારીને ઝાપટ પણ મારી દીધી હતી. અત્યારે આ નિવૃત્ત ડીવાયએસપી લોકઅપમાં છે, એમની છોકરી પણ, એમનો છોકરો પણ લોકઅપમાં છે. પણ જ્યારે આ છોકરીના મીડિયાએ અમુક પ્રશ્નો કર્યા ત્યારે આ છોકરીએ કંઈક આવો જવાબ આપ્યો. आपको सुनने में नहीं आ रहा है आपका ऐसा कहना है? नहीं, हमको लॉकअप में बच्चे बात ही करने दे रहे हैं। मीडिया में एक साइडेड स्टोरी चल रही है। क्या आपका क्या पक्ष रखना है आपको? શું કહેશો બેન? आपको देख लो मत। શું આ નિવૃત્ત ડીવાયએસપીનો વરઘોડો નીકળશે, બિફોર આફ્ટરની રીલ બનશે, યા તો એમની ગરમી આમ નામ જ બની રહેશે? તમારા શું વિચાર છે એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. ત્યાં સુધી મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેની અંદર સંજીવ ભટ્ટ નામનો IPS ઓફિસર કેવી રીતે ઈમાનદારીથી કામ કરે છે પણ એને ફસાવવામાં આવે છે, કેવી રીતે ફસાય છે, કેવી રીતે એને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.